ગામડાના પાંદરે એક આલિશાન હવેલી હતી, જેમાં 80 વર્ષના દેવુબા એકલા રહેતા હતા. આખું ગામ દેવુબાથી ફડફડતું, કારણ કે તેમની પાસે એક એવી ડાયરી હતી જેમાં ગામના દરેક મોટા માણસના કાળા કરતૂતો લખેલા હતા. એક રાત્રે અચાનક ગામના સરપંચનો દીકરો અને તેના 3 મિત્રો હથિયારો સાથે દેવુબાની હવેલીમાં ઘૂસી ગયા. તેમનો ઈરાદો પહેલી ડાયરી ચોરી કરવાનો હતો. સરપંચના દીકરાએ દેવુબાની છાતી પર બંદૂક મૂકી અને કહ્યું, ડોસી, ક્યાં છે એ ડાયરી? કાઢી દે, નહીંતર આજે તારી છેલ્લી રાત છે. દેવુબા જરાય ડર્યા વગર ખડખડાટ હસવા લાગ્યા. તેમણે શાંતિથી કહ્યું, દીકરા, એ ડાયરી તો મેં ક્યારની પોલીસ સ્ટેશને મોકલી દીધી છે. પણ તને ખબર છે કે તારા પિતાએ તારા વિશે એ ડાયરીમાં શું લખાવ્યું છે? આ સાંભળીને પેલા છોકરાઓના હોશ ઉડી ગયા. દેવુબાએ આગળ કહ્યું, તારા પિતાએ જ મને કહ્યું હતું કે જો મારો દીકરો ક્યારેય આ હવેલીમાં ડાયરી લેવા આવે તો તેને આ તિજોરી ખોલીને બતાવજો. જેવી પેલા દીકરાએ લાલચમાં આવીને તિજોરી ખોલી, તે અંદરનું દ્રશ્ય જોઈને ચીસ પાડી ઉઠ્યો. તિજોરીમાં ડાયરી નહીં, પણ તેના પિતાનો ફોટો અને તેના પર હાર ચડાવેલો હતો. દેવુબા બોલ્યા, તારા પિતાએ તારી લાલચથી કંટાળીને આજે સવારે જ આત્મહત્યા કરી લીધી છે, અને આ હવેલી હવે અનાથ આશ્રમ બનાવવાની છે. ગામમાં પોલીસની ગાડીઓનો અવાજ સંભળાયો. દેવુબાએ આખા ગામની સામે પેલા ગુનેગારોને પકડાવ્યા. આખો ગુજરાત આજે દેવુબાની આ હિંમત પર ગર્વ કરે છે કે એક વૃદ્ધ મહિલાએ કેવી રીતે પોતાની બુદ્ધિથી આખા ગામના ગુંડાઓનો સફાયો કર્યો. લોકો કહે છે કે એક હવેલી ખાલી થઈ ગઈ, પણ દેવુબાનો ન્યાય આજે પણ ગૂંચે છે. તિજોરીમાં પોતાના પિતાનો હાર ચડાવેલો ફોટો જોઈને સરપંચનો દીકરો કસડાઈ પડ્યો. તેને સમજાતું નહોતું કે જે પિતા સવાર સુધી જીવતા હતા તેમનો ફોટો આ હવેલીમાં હાર ચડાવેલો કેવી રીતે આવ્યો. દેવુબાનો અવાજ હવેલીના પથ્થરો સાથે અથડાઈને ગુંજવા લાગ્યો. દીકરા, તારા પિતાએ આત્મહત્યા નથી કરી, પણ આ ફોટો એ વાતનો પુરાવો છે કે હવે તારા પિતાનું અસ્તિત્વ તારા માટે મરી ફરવાયું છે. તેમણે જ મને પોલીસ બોલાવવાનો હુકમ આપ્યો હતો. જેવા પેલા 4 ગુંડાઓ હવેલીમાંથી બહાર ભાગવા ગયા, ત્યારે જ હવેલીના દરવાજા આપમેળે બંધ થઈ ગયા. દેવુબાએ રિમોટ દબાવ્યું અને આખી હવેલીમાં લાલ લાઈટો ચાલુ થઈ ગઈ. હવેલીની બહાર પોલીસ નહીં, પણ ગામના સેંકડો લોકો મશાલ લઈને ઊભા હતા. દેવુબાએ માઇકમાં બોલવાનું શરૂ કર્યું, ગામવાસીઓ, જુઓ, આ એ જ લોકો છે જે રાતના અંધારામાં તમારી મિલકત ઉઠાવીને યોજના બનાવતા હતા. આજે અન્યાય અદાલતમાં નહીં, પણ તમારી વચ્ચે થશે. સરપંચનો દીકરો ધ્રુજતા વાચે બોલ્યો, ડોસી, અમને જવા દે, હું તને 10 કરોડ આપીશ. દેવુબા હસીને બોલ્યા, દીકરા, આ હવેલીના પાયામાં તારા બાપના પાપ દબાયેલા છે, અને આજે એ જ પાપ તને ગળી જશે. દેવુબાએ હવેલીનો એક ગુપ્ત દરવાજો ખોલ્યો, જ્યાંથી ગામના એવા લોકો બહાર આવ્યા જેમને વર્ષોથી ગાયબ કરી દેવામાં આવ્યા હતા. આ જોઈને પેલા છોકરાઓના હોશ ઉડી ગયા. ગામના લોકોએ હિંમત ભેગી કરી અને પેલા ગુંડાઓને ઘરે લીધા. પોલીસ પણ આવી ગઈ અને બધાની ધરપકડ કરી. સરપંચે ગામની વચ્ચે માફી મંગાવી પડી. દેવુબાએ એ જ રાત્રે હવેલીના કાગળો અનાથ આશ્રમ ને હોસ્પિટલ માટે દાન કરી દીધા. આખું ગુજરાત આજે દેવુબાને ન્યાયની દેવી તરીકે ઓળખે છે. લોકો કહે છે કે હવેલીમાં આજે પણ રાત્રે વાંચીને અસ્થવાનો અવાજ સંભળાય છે, જે ગુંડાઓને ચેતવણી આપે છે કે સાવધાન રહેજો. પોલીસ જ્યારે સરપંચના દીકરાને લઈ જતી હતી ત્યારે દેવુબાએ તેને રોક્યો અને કાનમાં જઈને ધીમેથી કહ્યું, દીકરા, તને ખબર છે તારા પિતાએ આત્મહત્યા કેમ કરી? કારણ કે જે ડાયરી તું શોધતો હતો એ ડાયરીમાં તારું નામ જ નહીં, પણ તારા પિતાએ કરેલા એક ખૂનનો ઉલ્લેખ હતો, જે તેમણે 25 વર્ષ પહેલા મારા એકના એક દીકરાનો કર્યું હતું.
આ સાંભળી પેલા છોકરાના પગ ધ્રુજવા લાગ્યા. તેને સમજાઈ ગયું કે દેવુબાએ આ 25 વર્ષમાં માત્ર આ બદલા માટે જ વિતાવ્યા હતા. પોલીસ જ્યારે સરપંચના દીકરાને લઈ જતી હતી ત્યારે દેવુબાઈ તેને રોક્યો અને કાનમાં જઈને ધીમેથી કહ્યું, દીકરા, તને ખબર છે તારા પિતાએ આત્મહત્યા કેમ કરી? કારણ કે જે ડાયરી તું શોધતો હતો એ ડાયરીમાં તારું નામ નહીં, પણ તારા પિતાએ કરેલા એ ખૂનાનો ઉલ્લેખ હતો, જે તેમણે 25 વર્ષ પહેલા મારા એકના એક દીકરાનું કર્યું હતું. આ સાંભળી પેલા છોકરાના પગ ધ્રુજવા લાગ્યા. તેને સમજાઈ ગયું કે દેવુબાઈ આ 25 વર્ષમાં માત્ર આ બદલા માટે જ વિતાવ્યા હતા. બધાના ગયા પછી હવેલીમાં એકદમ શાંતિ થઈ ગઈ. દેવુબાઈ હવેલીના ભોયરામાં જઈને એક જૂનો ફોટો કાઢ્યો. એ ફોટો ગામના એક ગરીબ મુનિમનનો હતો, જેની જમીન સરપંચે પંચાવી પાડી હતી. હકીકતમાં દેવુબા કોઈ અમીર બાજી નહોતા, પણ એક ગરીબ મુનિમનની પત્ની હતી, જેણે વેશ બદલીને આ હવેલીમાં વર્ષો સુધી કામ કર્યું અને ધીમે ધીમે આખી હવેલી પોતાની કરી લીધી હતી. આ તેમનો 25 વર્ષ લાંબો સંઘર્ષણ હતો. બીજા દિવસે સવારે જ્યારે આખું ગામ જાગ્યું ત્યારે હવેલીના દરવાજા પર એક પાટિયો લાગેલો હતો. ન્યાય ભવન દેવુબાઈ પોતાની જીતની ખુશીમાં આખી મિલકત ગામના ગરીબ બાળકોના શિક્ષણ માટે દાન કરી દીધી. તેમણે સાબિત કરી દીધું કે ન્યાય ભલે મોડો મળે, પણ જ્યારે એક માં ધારણ કરે છે ત્યારે તે કાળ બનીને પાપીઓનો સર્વનાશ કરે છે. ગામના પાંદરે આજે પણ જ્યારે પવન ફૂંકાય છે ત્યારે હવેલીમાંથી દેવુબાની એ શક્તિશાળી વાણી સંભળાય છે, પાપનો ઘડો ભરાય એટલે ફૂટે જ. આખું ગુજરાત આજે આ લોખંડની માજીના વીરતાના ગુણાન ગાય છે.